નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણશું આપણા પ્રકરણ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો ભાગ નંબર 18. ભાગ નંબર 17માં આપણે ડાય ઇલેક્ટ્રિકને જ્યારે બે સમાંતર પ્લેટોની વચ્ચે રાખીએ ત્યારે કેપેસિટરના કેપેસિટન્સ પર કેવી અસર થાય છે એનો કન્સેપ્ટ આપણે ક્લિયર કર્યો છે. બરાબર. હવે ઘણા બધા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં એક કેપેસિટરના મૂલ્યથી એનો વિદ્યુત પ્રવાહ વધારી શકાતો નથી. જેમ આપણે ઓલરેડી ધોરણ 10માં ભણીને આવ્યા છીએ કે ભાઈ સામાન્ય રીતે કોઈ એક અવરોધ વડે વિદ્યુત પ્રવાહને કંટ્રોલ કરી શકાતો નથી ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં. દાખલા તરીકે મારી પાસે મોબાઈલની સર્કિટ છે તો એ મોબાઈલની સર્કિટમાં કોઈ એક જ અવરોધ નહીં હોય, પણ એવા ઘણા બધા અવરોધો છે જેના લીધે મારા મોબાઈલમાં જે પ્રવાહ વહી રહ્યો છે એ પ્રવાહનું હું કંટ્રોલાઇઝેશન કરી શકું છું. બરાબર. એ જ રીતે જ્યારે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં વિદ્યુત પ્રવાહની જરૂરિયાત હોય, વિદ્યુત ભારની જરૂરિયાત હોય, તો કોઈ એક કેપેસિટર વડે સંતોષી શકાતી નથી. એટલા માટે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઘણા બધા કેપેસિટરો જોડેલા હોય. હવે કેપેસિટરને મજા આવે એમ જોડવાના હોતા નથી, કારણ કે એનું અસરકારક કેપેસિટન્સ ભાગ ભજવતું હોય. જો તમે કેપેસિટરોને યોગ્ય રીતે જોડો તો આપણા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટને યોગ્ય રીતે પ્રવાહ પૂરો મળે, અને જો એને અયોગ્ય જોડો તો પ્રવાહ મળે નહીં. એટલે ખાસ કેપેસિટરોના જોડાણમાં કેપેસિટરને કઈ રીતે જોડવા, એને કઈ રીતે રચના બનાવી, એના ઉપરથી એના અસરકારક કેપેસિટન્સની વાત કરી શકાય. તો આજનો આપણા લેક્ચર્સમાં આપણે ભણવાના છીએ કેપેસિટરોનું જોડાણ, જે બે પ્રકારે થાય, એક શ્રેણી જોડાણના સંદર્ભે અને એક ભણવાના છીએ બાળકો સમાંતર જોડાણના સંદર્ભે. તો સમજીએ આપણો કન્સેપ્ટ કેપેસિટરોનું જોડાણ. કેપેસિટરોનું જોડાણ. શું કામ આ ભાઈ જોડાણ કરવું છે? એનું કારણ મારે અસરકારક કેપેસિટન્સ જોઈએ છે. બરાબર. ભેગા થઈને કંઈક અસર થવી જોઈએ, કા વિદ્યુત પ્રવાહ વધવો જોઈએ અને કા વિદ્યુત પ્રવાહ ઘટવો જોઈએ. અમુક ઇન્સ્ટ્રુમેન્ટ એવા હશે કે જેને ઓછા વિદ્યુત પ્રવાહની જરૂરિયાત હશે, અમુક ઇન્સ્ટ્રુમેન્ટ એવા હશે જેને વધારે વિદ્યુત પ્રવાહની જરૂરિયાત હશે. એટલે ખાસ કરીને કેપેસિટરોનું જોડાણ ની મદદથી મળતું અસરકારક કેપેસિટન્સ તમે કેપેસિટરોને કઈ રીતે જોડ્યા છે એના ઉપર શું રાખે છે બાળકો? આધાર. એટલે આપણે જરાક એક લીટી લખીએ અને ત્યારબાદ આપણા જે મેઇન પોઈન્ટ છે એને સમજીએ. કેપેસિટરોના જોડાણમાં મળતું, જેમ ત્યાં આપણે અસરકારક અવરોધ મળતો હતો ધોરણ 10માં, એ જે શ્રેણીમાં આપણે આવું કહેતા હતા ને, R = R1 + R2 + .. બરાબર. જ્યારે સમાંતરમાં હું બોલતા હતા 1/R = 1/R1 + 1/R2 .. .. અહીંયા કેપેસિટરોના જોડાણમાં પણ એ જ કન્ડિશન આવશે કે ભાઈ કેપેસિટરોના જોડાણમાં મળતું અસરકારક કેપેસિટન્સ એ કેપેસિટરોના જોડાણ પર આધાર રાખે છે. કોના જોડાણ ઉપર આધાર રાખે છે? તો કે ભાઈ કેપેસિટરોના જોડાણ ઉપર શું રાખે છે ભાઈ? આધાર. એટલે ખાસ બાળકો આપણા કન્સેપ્ટમાં આપને યાદ હોવું જોઈએ કે આપણે કેપેસિટરોનું જોડાણ જે કરવા જઈ રહ્યા છીએ એનું જોડાણ કેવું છે એના ઉપરથી એનું અસરકારક કેપેસિટર મળે. બરાબર. ચાલો હવે જોવો છે મારે કન્સેપ્ટ આજ ભાગનો. કેપેસિટરોનું સૌથી પહેલા બધાને એક લાઈનમાં ગોઠવીએ. બરાબર. એકવાર આડી લાઈનમાં ગોઠવશું, એકવાર સીધા ઊભી લાઈનમાં ગોઠવશું. ઊભી લાઈન જ્યારે ગોઠવશું ત્યારે આવશે સમાંતર, અને આડી લાઈનમાં સીધા ગોઠવશું એટલે બનશે શ્રેણી. તો સૌથી પહેલો કન્સેપ્ટ કેપેસિટરોનું શ્રેણી જોડાણ. કેપેસિટરોનું શ્રેણી જોડાણ. હવે જો બે સમતુલ્ય કેપેસિટર હોય, મીન્સ કે જેના કેપેસિટન્સ બે સમાન છે, દાખલા તરીકે 5 માઇક્રોફેરાડે અને 5 માઇક્રોફેરાડે,
હવે આને તમે શ્રેણીમાં જોડી દો તો સરળ રીતે આની જે રચના થાય એને સમજી શકીએ, પરંતુ એવા કેપેસિટરો છે આપણી પાસે જેના મૂલ્યો અલગ અલગ છે, એકનું 5 છે તો એકનું 10 છે. આવા કેપેસિટરોને સૌથી પહેલા મારે શેમાં જોડવા છે ભાઈ? શ્રેણીમાં જોડવા છે. તો સમજીએ કન્ડિશનો. ધારો કે બે કેપેસિટર નામ આપી દઈએ, બરાબર. અત્યારે બે કેપેસિટરોનું ભણીને એના ઉપરથી n કેપેસિટરો માટે વાત કરીએ. ધારો કે બે કેપેસિટર C1 અને C2 ને કેવા જોડાણમાં જોડેલા છે? શ્રેણીમાં જોડેલા છે. શ્રેણીમાં જોડેલા છે. યાદ હોય તો શ્રેણી જોડાણ આપણે એને એવું જ કહેતા હતા ધોરણ 10 માં કે પરિપથમાં પ્રવાહને વહેવા માટે જો એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો એવા જોડાણને શું નામ આપતા હતા? શ્રેણી જોડાણ, બરાબર. તો અહીંયા પણ પરિપથમાં વહેવા માટે, પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ છે, પણ એની સાથે આપણે કેપેસિટરો જોડ્યા છે, અવરોધ જોડ્યા નથી. તો લખી દઈએ કે જે કેપેસિટરની જે ડાબી તરફની પ્લેટ છે, C1 ની ડાબી તરફની પ્લેટ, આ C1 કેપેસિટર, કારણ કે કેપેસિટરને કેટલી પ્લેટો હશે? 2, બરાબર. એક બીજું કેપેસિટર લઈએ C2, એને પણ 2 પ્લેટો હશે ભાઈ. C1 ની ડાબી પ્લેટ અને C2 ની જમણી પ્લેટ. ફરીવાર, C1 ની ડાબી પ્લેટ અને C2 ની જમણી પ્લેટને મેં બેટરીના ધન અને ઋણ ટર્મિનલ સાથે જોડેલી છે. શા માટે આવું કર્યું? એનું રીઝન, કારણ કે મારે શું બનાવવું છે ભાઈ? કેપેસિટર, બરાબર. એટલે બેટરીના ધન અને ઋણ જે ટર્મિનલ છે એની સાથે મેં એને જોડી દીધા. તો કે C1 ની જે પ્લેટ છે, ડાબી તરફની પ્લેટ, એ કેવી બનશે બાળકો? ધન ચાર્જીસ બનશે. C2 ની જમણી તરફની પ્લેટ કેવી બનશે બાળકો? ઋણ ચાર્જીસ બનશે ભાઈ. તો એક ધન હશે, બીજી ઋણ હશે. જો અહીંયા ધન વિદ્યુત ભારિત પ્રસ્થાપિત થાય તો C1 ની આ પ્લેટ ઉપર કેવો વિદ્યુત ભારિત પ્રસ્થાપિત થાય? તો કે C1 ની એ પ્લેટ ઉપર માઇનસ વિદ્યુત ભારિત પ્રસ્થાપિત થાય. જો આ માઇનસ વિદ્યુત ભારિત પ્રસ્થાપિત હોય, અહીંયા પણ માઇનસ વિદ્યુત ભારિત પ્રસ્થાપિત હોય, તો આ પ્લેટ ઉપર કેવો વિદ્યુત ભારિત પ્રસ્થાપિત થશે ભાઈ? ધન વિદ્યુત ભારિત પ્રસ્થાપિત થાય. શા માટે આવું થાય? તો કે વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ પરથી એવું કહે ગાય કે જો એક પ્લેટ ઉપર જેટલો ધન વિદ્યુત ભાર હોય અને બીજી પ્લેટ ઉપર એટલો જ ઋણ વિદ્યુત ભાર હોવો જોઈએ તો જે તટસ્થ હોય. અને આપણે આવું ભણીને આવ્યા છીએ કે કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર કેવો છે બાળકો? 0 છે. તો આ થયું આપણું કેવું જોડાણ ભાઈ? શ્રેણી જોડાણ. તો જે રચના કરી છે એનું થોડુંક લખાણ કરીએ અને શું તારવી દઈએ? સૂત્ર તારવીએ. 20 વોલ્ટની બેટરી, અહીં C1 ની કઈ પ્લેટ? ડાબી પ્લેટ અને C2 ની કઈ? જમણી પ્લેટ. એ બેટરીના ટર્મિનલ સાથે જોડેલી છે. તેથી જોજો, C1 એ ધન પ્લેટ અને C2 ની જમણી પ્લેટ એ ઋણ પ્લેટ તરીકે વર્તે. જો આવું ન હોત તો શું થાત? તો કે C1 ની જે જમણી પ્લેટ છે, બરાબર, આ ડાબી પ્લેટ, C1 ની જમણી પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થવો જોઈએ અને C2 ની ડાબી પ્લેટ ઉપર ધન વિદ્યુત ભારિત પ્રસ્થાપિત થવો જોઈએ. તો જ કેપેસિટરના વિદ્યુત ભારનું મૂલ્ય શું કરીએ ગાય? 0. અને જો કેપેસિટર પરના વિદ્યુત ભારનું મૂલ્ય 0 હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે શું કરવું પડે? કાર્ય કરવું પડતું નથી. એટલે ખાસ બાળકો, બેટરીના જ્યારે ટર્મિનલ જોડો છો ત્યારે જે રચના થઈ એનો કન્સેપ્ટ આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યો છે, પણ આપને આટલું યાદ હોવું જોઈએ, બરાબર. ચાલો આગળ વધીએ. આમ C1 પર જેટલો ધન વિદ્યુત ભારિત હશે ડાબી પ્લેટ ઉપર, એટલો જ C1 ની જમણી પ્લેટ ઉપર શું હશે? ઋણ વિદ્યુત ભાર હશે. સેમ કન્ડિશન, C2 ની જેટલી જ જમણી પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર હશે એટલો જ C2 ની ડાબી પ્લેટ ઉપર કેવો વિદ્યુત ભાર હશે? ધન વિદ્યુત ભાર હશે. પરિણામે બંને પર વિદ્યુત ભારનું મૂલ્ય કેવું થઈ જશે? સમાન થાય. એટલે C1 પર વિદ્યુત ભાર સમાન ભાઈ Q અને C2 પર વિદ્યુત ભાર Q સમાન.
હવે આપણી પાસે કેપેસિટરના સૂત્રમાં બે વસ્તુ છે, C = Q/V. Q કેવો છે ભાઈ? સમાન છે. જો Q સમાન હોય તો અહીંયા C1 અને C2 આવે છે, એનો અર્થ કેપેસિટર બદલાઈ રહ્યા છે. તો કેપેસિટર કોના પ્રમાણે બદલાતા હોવા જોઈએ? એના વોલ્ટેજ પ્રમાણે બદલાવતા હોવા જોઈએ. કારણ કે આપણી પાસે ત્રણ છે, C, Q, V. શ્રેણીમાં કોણ ન બદલાય? તો કે Q ન બદલાય. તો શ્રેણીમાં કોણ બદલાય? તો કે C અને કોણ બદલાશે? V બદલાશે. તો લખી દઈએ. આમ C1 અને C2 પર સમાન મૂલ્યનો વિદ્યુત ભાર હશે, તેમજ C1 અને C2 પરના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? V1 અને V2 છે. એનો અર્થ સાબશો કે અહીંયા વોલ્ટેજ કેટલા છે? V1. અહીંયા વોલ્ટેજ V2. યાદ હોવું જોઈએ. જો જે આપણે એવું જ કહેતા હતા જ્યારે અવરોધોનું જોડાણ ભણતા હતા ત્યારે આવું કહેતા હતા ને ભાઈ, આ R1 આ R2 પ્રવાહ I સમાન હોય તો બદલાય કોણ? V1 અને V2. તો શ્રેણીમાં કોણ બદલાય? હંમેશા વોલ્ટેજ બદલાય. બરાબર, સમાંતરમાં વોલ્ટેજ બદલાશે નહીં. તો જોઈએ કન્સેપ્ટ, કોણ બદલાઈ રહ્યું છે? તો કે વોલ્ટેજ બદલાઈ રહ્યા છે. કોણ નથી બદલાઈ રહ્યું? Q બદલાતા નથી. તો મારે કુલ વિદ્યુત સ્થિતિમાન જોતું હોય તો આ બે પ્લેટના વિદ્યુત સ્થિતિમાનનો શું કરવો પડે બાળકો? સરવાળો. એટલા માટે શ્રેણી જોડાણનું કુલ વિદ્યુત સ્થિતિમાન સેમ ભાઈ વિદ્યુત સ્થિતિમાન જ લીધું, કારણ કે બદલાય છે. જે બદલાય એનો સરવાળો કરાય તો જ આપણે જવાબ આપણો જે કરેક્ટ જે બદલાવ મળી રહ્યો છે એ આપને મળે. બરાબર, કારણ કે બદલાતો કોણ નથી બાળકો? Q નથી બદલાતો. જો Q ન બદલાય તો એનો કઈ સરવાળો કરવાની જરૂરિયાત નથી, કારણ કે તો બદલાતો જ નથી. તો બદલાઈ રહ્યું છે કોણ? તો કે V1 અને V2 બદલાઈ રહ્યું છે. અને એના ઉપરથી કોની કિંમત જાણવી છે મારે? C1 અને C2 ની. તો હું કોનો સરવાળો કરીશ? તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો. શ્રેણી જોડાણ માટે કુલ વિદ્યુત સ્થિતિમાન V = V1 પ્લસ શું થશે ભાઈ? V2. એટલે ટોટલ બેટરી બરાબર V1 પ્લસ V2. બરાબર, ચાલો V એમ જ V1 ત્યારે ચાર્જ કેટલો? Q જેટલો, અને કેપેસિટર કેટલું? C1. તો આપણી પાસે C નું સૂત્ર શું છે ભાઈ? તો કે C = Q/V. પણ જો મારે V જોતું હોય તો શું થાય? તો કે Q/C. આના ઉપરથી આપણે V1 ની કિંમત રાખીએ તો કે V1 Q તો બદલાતો નથી, એટલે V1 બરાબર Q/C1 પ્લસ Q/C2. જો જી બંને ટર્મમાં કોણ સમાન ભાળી રહ્યા છો? તો કે Q. તેથી V એમ જ Q કોમન અહીંયા હું કીધું ભાઈ 1/C1 પ્લસ 1/C2. Q આને આ છેદમાં આપી દઉં, તેથી V ના છેદમાં Q બરાબર 1/C1 પ્લસ 1/C2. V ના છેદમાં Q છે. બરાબર, તો V અહીંયા આવશે, Q અહીંયા આવશે, C ક્યાં આવ્યો જાય? છેદમાં. એટલે V ના છેદમાં Q એટલે શું થઈ જાય? 1/C. તેથી 1/C બરાબર શું થશે? 1/C1 પ્લસ 1/C2. આ મળી ગયું જ્યારે બે કેપેસિટરોને શેમાં જોડ્યા હોય બાળકો? શ્રેણીમાં જોડ્યા હોય ત્યારે મળતું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. જો મારી પાસે n જેટલા કેપેસિટરો હોય અને એને શેમાં જોડી દઉં? શ્રેણીમાં જોડી દઉં તો મળતું સૂત્ર, જો n જેટલા કેપેસિટરોને શ્રેણીમાં જોડાણ કરતા મળતું સમતુલ્ય કેપેસિટન્સ બરાબર, તો 1/C શું થશે અહીંયા? તો કે 1/C1 પ્લસ 1/C2 પ્લસ ડોટ 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 પ્લસ 1/Cn.
આ થયું આપણું n સમતુલ્ય કેપેસિટન્સ માટે. કેપેસિટરના કેપેસિટન્સનું હું તારવી દીધું બાળકો સૂત્ર. કેવા જોડાણ સાથે વાત હાલતી હતી? શ્રેણી જોડાણ. હવે બીજું જોડાણ, અને બીજું જોડાણ એટલે કયું જોડાણ છે આપણું? સમાંતર જોડાણ. તો સમજીએ કન્સેપ્ટ. કેપેસિટરોનો સમાંતર જોડાણ. ધોરણ 10 પ્રમાણે સમાંતર જોડાણ આપણે એને કહીએ છીએ કે જેમાં પ્રવાહને વહેવા માટે 2 થી વધારે માર્ગો ઉપલબ્ધ હોય. એને કેવું નામ આપીએ છીએ આપણે? સમાંતર જોડાણ. હવે આડી હરોળમાં કેપેસિટરોને બદલે કેવી હરોળમાં ગોઠવવાના છીએ ભાઈ? ઊભી હરોળમાં ગોઠવી દઈએ. ચાલો જી ગોઠવીએ ભાઈ, ધ્યાન આપો જરાક. C1 અને C2. આ જે કેપેસિટર છે એ કેટલું છે? C1. આ જે છે એ કેટલું છે ભાઈ? C2. અને એને બેટરીના ટર્મિનલ સાથે આપણે જોડી દેવો છે, પોઝિટિવ નેગેટિવ. તો આપને ખબર જ છે ભાઈ, અહીંયાથી જે પોઝિટિવ ચાર્જ આવશે અહીંયા આવતા જોવો છે કેટલા ભાગમાં વેચાય? 2 ભાગમાં વેચાય. દાખલા તરીકે અહીંયાથી Q જેટલો આવતો હશે, બરાબર? અહીંયાથી Q જેટલો આવતો હશે ને અહીંયા કેટલા ભાગમાં વેચાય? 2 ભાગમાં. તો આના ઉપર એક Q/2 હશે, આના ઉપર એક Q/2 હશે. એટલે એનો અર્થ સાફ છે કે ભાઈ અહીંયા શું બદલાઈ રહ્યા છે? વિદ્યુત ભાર બદલાઈ રહ્યા છે. તો કન્સેપ્ટ પ્રમાણે આના ઉપર જે હશે એ Q1 હશે અને આના ઉપર હશે એ કેટલો હશે? Q2 હશે. શું ન બદલાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાશે નહીં. કારણ કે સમાંતર જોડાણમાં આપણે ભણીને આવ્યા છીએ ધોરણ 10 માં કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ન બદલાય, શ્રેણીમાં V બદલાય, સમાંતરમાં V બદલાતો નથી. બરાબર? એની સાપેક્ષે અહીંયા કોણ બદલાઈ રહ્યું છે? Q1 અને Q2. કઈ રીતે ખબર પડી? તો ત્યાં પણ આપણે એવું કહેતા, જોવો જી I જેટલો પ્રવાહ વહેતો હોય તો અહીંથી I1 અને I2. તો I ક્યારે બદલાય સમયની સાપેક્ષે? જો Q બદલાતો હોય તો. બરાબર? અહીંયા I નથી બદલાતો, એનો અર્થ કે Q બદલાતો નથી. બરાબર? તો Q1 અને Q2 ના મૂલ્યો અહીંયા બદલાઈ રહ્યા છે. તો હવે સમાંતર જોડાણની વાત કરતા હોય તો હવે કોનો સરવાળો કરાશે? તો બદલાય કોણ નથી રહ્યું? V બદલાતું નથી. તો V નો સરવાળો ન થાય, એને બદલે કોનો સરવાળો કરવો પડે? અહીંયા સેમ કન્ડિશન, Q1 અને Q2 નો. બહુ ઇઝી ટોપિક છે આ સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણનો. પણ આપને ખબર હોવી જોઈએ કે એમાં કોણ બદલાઈ રહ્યું છે અને કોણ નથી બદલાઈ રહ્યું. ધારો કે 2 કેપેસિટર C1 અને C2, બરાબર? ને કેવા જોડાણમાં આપ્યા છીએ? સમાંતર જોડાણમાં જોડેલા છે. સમાંતર જોડાણમાં જોડેલા છે. તેથી સમાંતર જોડાણમાં કેપેસિટર પરનો શું બદલાઈ જશે? વિદ્યુત ભાર. પરંતુ શું ન બદલાય? વિદ્યુત સ્થિતિમાન બદલાશે નહીં. અહીં કેપેસિટર પરનો વિદ્યુત ભારનું મૂલ્ય બદલાય છે, જ્યારે V નું મૂલ્ય બદલાતું નથી. એટલે V ચેન્જ થાય નહીં, પરંતુ કોણ ચેન્જ થાય? Q અને C1. જો શ્રેણીમાં શું થતું હતું બાળકો? QCV. તો શ્રેણીમાં કોણ બદલાતું હતું? C અને V. કોણ ન ચેન્જ થાય? Q થાય નહીં. બરાબર? બેયમાં C1 C2 તો બદલાશે જ. અહીંયા C, પણ આમાંથી રમત આની છે QV ની. કોની રમત છે? QV ની. અહીંયા કોણ બદલાશે? Q બદલાશે. કોણ નહીં બદલાય? V બદલાશે નહીં. કયો જોડાણમાં? સમાંતર જોડાણમાં. એટલે ખાસ આપને યાદ હોવું જોઈએ કે કોણ બદલાઈ રહ્યું છે, બસ એનો ખાલી સરવાળો કરવાનો છે. ચાલો, તેથી કુલ વિદ્યુત ભાર, કેપેસિટરોનો કુલ વિદ્યુત ભાર જે બદલાય છે એનો શું કરાય? સરવાળો. તો જોઈ લઈએ. ઘણા એમ કહેતા C1 ને C2 બદલાય છે તો એનો કેમ સરવાળો નથી કરતા? પણ એના સંદર્ભે આપણે એનું કેપેસિટન્સ જોઈએ છે. એટલે આપણે કોનો સંદર્ભ પકડવો પડે? Q1 અને Q2 નો. બરાબર? કોઈના ઘેરે જવું હોય તો જે ઘરનો માલિક હોય એને જ પૂછીએ કે ભાઈ તમારું ઘર ક્યાં? એમ આવું જ નહીં કરીએ ને. બીજાને પૂછીએ કે ભાઈ આ ફલાણા ભાઈનું ઘર ક્યાં છે, તો ત્યાં આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે જોઈએ છે હું ભાઈ C1 અને C2 જોઈએ છે. તો મારે કોનો સંદર્ભ લાવવો પડે? Q1 અને Q2 નો. તેથી કેપેસિટરોનું
કેપેસિટરોનો કુલ વિદ્યુત ભાર શું થશે? જુઓ જી, Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2. પણ કેપેસિટરના સૂત્ર ઉપરથી આપણી પાસે C1 છે, Q1 છે, એને આપેલા વિદ્યુત સ્થિતિમાન V છે, તો થાય શું સૂત્ર બાળકો? જુઓ જી, C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V. તો મારે જોઈએ છે કોણ? Q જોઈએ છે, બરાબર? તો Q જોતો હશે તો શું થશે? તો Q જોતો હશે Q ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ V. પણ શું નથી બદલાતું? V બદલાતો નથી, પણ કોણ બદલાઈ રહ્યો છે? C બદલાઈ રહ્યો, સામે Q1 આવશે. તો આ જ પ્રમાણે Q એમ જ Q1 ની જગ્યાએ હું રાખું C1, V બદલાતો નથી, પ્લસ Q2 ની જગ્યાએ હું રાખું C2, હું નથી બદલાતો, V બદલાતો નથી. કોણ કોમન ભાળો છો ભાઈ? V કોમન ભાળો છો તો લઈ લઈએ V ને કોમન. તેથી Q ઇઝ ઇક્વલ ટુ V એમ જ C1 પ્લસ શું બની ગયું? C2. V ને ક્યાં નાખી દેવાના? છેદમાં. તેથી Q બાય V ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. Q બાય V એટલે શું થાય? C. તેથી સમતુલ્ય કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ શું મળશે? C1 પ્લસ C2. જોવો જી, આ મળી ગયું બે કેપેસિટરોના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર, જે પ્રમાણે સમાંતર જોડાણમાં અવરોધ હતો 1/R વાળો, અહીંયા શ્રેણીમાં આવી ગયું 1/C ના સંદર્ભે. અહીંયા જે શ્રેણીમાં હતું એ કેમ આવી ગયું? સમાંતરમાં. એટલે અવરોધથી ઊંધું હાલે. અવરોધનું શ્રેણી એ કેપેસિટરોનું સમાંતર, અવરોધનું સમાંતર એ કેપેસિટરોનું શ્રેણી. રેડી? આમ જો કેટલા જોડ્યા હોય? n જેટલા કેપેસિટરો જોડ્યા હોય. કેટલા કેપેસિટરો બાળકો? n. આમ જો n જેટલા કેપેસિટરો ના સમાંતર જોડાણનું શું તારવવું છે મારે? સમતુલ્ય કેપેસિટન્સ. તો સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર શું થાય? C1 પ્લસ C2 પ્લસ ડોટ 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 Cn. બધાનો શું કરવો પડે? સરવાળો. અહીંયા બધાનો સરવાળો જ કરીએ, પણ ક્યાં કરવો પડે? છેદમાં. તો આ થયું આપણું કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને કેપેસિટરોના સમાંતર જોડાણની વાત. હવે પછી જે આપણે કરવા જઈ રહ્યા છીએ, જે કામ કરવાનું છે એ આપણે ગણવાના છીએ આપણા એક્ઝામ્પલ. પણ કોને રિલેટિવ? તો કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણને રિલેટિવ. તો સૌથી પહેલા આપણે ઉદાહરણના જે બે દાખલાઓ છે આને સંલગ્નિત, એક આપણો કાલના ટોપિકને સંલગ્નિત દાખલો છે ને એક આપણા આજના ટોપિકને સંલગ્નિત દાખલો છે, જોઈએ. ચાલો બાળકો, તો જોઈએ આપણો આગળનો દાખલો. આપણે ગણવાના છીએ ઉદાહરણ. લગભગ લાસ્ટ ટાઈમમાં આપણું જે ઉદાહરણ આપણે જોયું હતું એ હતું ઉદાહરણ 2.7, બરાબર? જે ઓલરેડી આપણા સિલેબસમાંથી દૂર થઈ ગયું છે, અને 2.6 જોયું હતું. અત્યારે ભણવાના છે આપણે ઉદાહરણ નંબર 2.8. રકમ સમજીએ જરા કે નહીં. ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યનો એક ટુકડો નું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું જ છે. એટલે જે ડાઇલેક્ટ્રિક સ્લેબ છે મારી પાસે એનું ક્ષેત્રફળ અને મારી જે કેપેસિટરની પ્લેટ છે એનું ક્ષેત્રફળ બે સમાન છે, બરાબર? એટલે એમ કહી શકાય ને કે ભાઈ બરાબર કેપેસિટરની જે બે પ્લેટો છે એની વચ્ચે જ એના મૂલ્ય જેટલો જ એક ડાઇલેક્ટ્રિક ભરી દીધો છે, બરાબર? જોઈએ. પરંતુ તેની જાડાઈ 3/4d છે, જ્યાં d એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ સ્લેબને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય છે એની આપણે શું કરવી છે બાળકો? ગણતરી. ઉદાહરણ નંબર આપણું 8. જોઈએ જવાબ. હવે આપને કહેવામાં આવ્યું છે કે ભાઈ મારી પાસે જે સમાંતર પ્લેટ કેપેસિટર છે, બરાબર? સમાંતર પ્લેટ કેપેસિટર, એમની વચ્ચેનું જે અંતર હોય પ્લેટોનું એ આપણે જાણીએ છીએ d. હવે અત્યારે તો આ શૂન્યાવકાશ છે. જ્યારે શૂન્યાવકાશ હશે ત્યારે E0 જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય અને કેપેસિટરની પ્લેટો પર ધન અને ઋણ ચાર્જીસ રાખી દઈએ જેથી આપણે વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ આવે, બરાબર? કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે ભાઈ? E0 જેટલું હશે. હવે એ કેપેસિટરની પ્લેટો વચ્ચે પ્લેટોના ક્ષેત્રફળ જેટલી જ એક ડાઇલેક્ટ્રિક ટુકડો રાખવામાં આવે
પણ એ ડી જેટલી જાડાઈ ધરાવતો નથી, પણ એ જે જાડાઈ ધરાવે છે એ છે 3/4D જેટલી. આ હું રાખી દીધો આપણે ડાઇલેક્ટ્રિક ટુકડો, બરાબર. એની જાડાઈ કેટલી છે તો કે 3/4D જેટલી છે. તો આટલું અંતર કેટલું હશે? તો એ અંતર જાણવું હોય તો શું કરશો ભાઈ? ડી માંથી 3/4D બાદ કરો તો ડી કોમન નીકળી જાય અને વધે 1 - 3/4. 4 નો લસા લ્યો એટલે 4 - 3/4 એટલે 1/4D જેટલું શું વધશે? આ ભાઈ અંતર વધશે. આ જે અંતર છે એ કેટલું વધ્યું તો કે 1/4D, જેમાં કોણ નથી? ડાઇલેક્ટ્રિક છે નહીં. જો બાળકો ડાઇલેક્ટ્રિક ન હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેવું જ હોય. આપણે ભણીને આવ્યા છીએ ભાઈ, જો ડાઇલેક્ટ્રિક નહીં હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેવું જ હોય. પણ જ્યાં ડાઇલેક્ટ્રિક રાખ્યો છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કોના જેવું બની જશે તો કે ત્યાં ઈ જેવું બની જાય, કારણ કે હવે માધ્યમ આવી ગયું. કોણ આવી ગયું? માધ્યમ. બીજું ખાસ કે અહીંયા જે રચના તૈયાર થઈ એનું મારે કેપેસિટન્સ જાણવું છે, કે જ્યારે હું ડાઇલેક્ટ્રિકને રાખું ત્યારે એનું હું જાણવું છે ભાઈ? કેપેસિટન્સ. બીજું જોજો જરાક સમજો, અહીંયા જો Q0 જેટલો વિદ્યુત ભાર હોય જ્યારે ડાઇલેક્ટ્રિક નહોતો, બરાબર, જ્યારે ડાઇલેક્ટ્રિક નહોતો ત્યારે Q0 જેટલો વિદ્યુત ભાર હોય. હવે ડાઇલેક્ટ્રિક રાખો તો એના વિદ્યુત ભારમાં ચેન્જ થાય નહીં. હા, એના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના મૂલ્યોમાં ફેરફાર કરી શકાય, પણ એનો વિદ્યુત સ્થિતિમાન બદલાય નહીં, કારણ કે જો બે શ્રેણી જોડાણ જેવું થઈ ગયું લગભગ છે ને. આ એક પ્લેટ કેપેસિટર હોય, આ બીજી પ્લેટ કેપેસિટર હોય, તો કેવા જોડાણમાં આવી ગયા? લગભગ શ્રેણી જોડાણમાં. તો હમણાં જ ભણ્યા હતા, શ્રેણી જોડાણમાં શું ન બદલાય? વિદ્યુત ભાર બદલાય નહીં, પણ શું બદલાશે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો જોઈએ, ચાલો લઈએ, ધ્યાન આપો ભાઈ. જ્યારે પ્લેટ વચ્ચે કોને રાખવામાં આવે? ડાઇલેક્ટ્રિકને રાખવામાં આવે. ત્યારે મળતું વિદ્યુત સ્થિતિમાન, અહીંયા આપણે બે વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરવો પડશે. શું કામ બે? જરાક જોઈએ. દાખલો બહુ સરસ છે અને બોર્ડ દ્રષ્ટિએ આઈએમપી પણ દાખલો છે, એટલે ખાસ. એક તો નાના એવા ભાગમાં શૂન્ય અવકાશ છે, બરાબર. આખી પ્લેટના બે અવકાશની વચ્ચે ડાઇલેક્ટ્રિક રાખ્યો નથી, એટલે નાના એવા ભાગમાં શૂન્ય અવકાશ છે અને થોડા ભાગમાં ડાઇલેક્ટ્રિક છે, એટલે મારે બેયનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું પડે. અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન મળશે કુલ વિદ્યુત સ્થિતિમાન V, તો આપણી પાસે સૂત્ર છે E0 જેટલું અંતર હોય અને એની વચ્ચેની જે બે પ્લેટો વચ્ચેનું અંતર પણ છે આપણી પાસે 1/4D. તો આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે V = ED, બરાબર. એના ઉપરથી જ આપણે એને મેળવી દઈએ. તો અહીંયા કેટલું થશે તો કે ભાઈ E0D, પણ D ની જગ્યાએ કેટલું રાખવું પડશે? 1/4D, એટલે આવું સીધું રાખ દઉં D/4 પ્લસ. હવે ડાઇલેક્ટ્રિકની વાત આવી, કુલ વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવી રહ્યા છીએ. તો ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? E, અને એની જાડાઈ કેટલી છે? મીન્સ કે બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે તો કે 3D/4, એટલે આવું મળ્યું E 3D/4. હવે આમાંથી D/4 કોમન છે. બીજું બાળકો E0 અને E, આને હું કન્વર્ટ કરી શકું છું, કારણ કે મારી પાસે એક સમીકરણ આવ્યું છે. જરાક જોઈએ, જરાક અહીં તરવી દઉં છું કે ભાઈ F/FM = K. જો યાદ હોય તો, બરાબર. એક શૂન્યાવકાશમાં છે, એક મીડિયમમાં છે. જો આ F ને હું વિદ્યુત ક્ષેત્રના સંદર્ભે લખું અને વિદ્યુત ભાર જો ન બદલાતો હોય એટલે QE લખાય, આને QE0, કારણ કે શૂન્યાવકાશના સંદર્ભે છે. અને આને શું લખી શકું? QE, કારણ કે માધ્યમના સંદર્ભે E અને શૂન્યાવકાશના સંદર્ભે E0 = K. કોણ નથી બદલાતો? Q બદલાતો નથી. સેમ કન્ડિશન, Q0 બદલાતો નથી ડાઇલેક્ટ્રિક રાખો ત્યારે પણ, બરાબર. તો E = શું લખીએ ગાય તો કે E = E ને સૂત્રનો કરતા બનાવી દો, E0 ના છેદમાં K રાખી દો, તો બની જશે E0/K. રેડી? રાખી દઈએ આ કિંમત અને જવાબ મેળવી લઈએ. તેથી V = E0 એમ જ આ આવશે D/4. E ની જગ્યાએ શું રાખું? E0/K 3D/4. હવે તમે સરળતાથી એમાંથી વધારે ટર્મ્સ ને હું બહાર કાઢી શકો, કોમન લઈ લઈએ, ફેરવી દઈએ. જોવો જી, કોણ કોમન આવશે? E0 D/4
બરાબર, બે ઘટકમાં હાજર છે, તેથી V બરાબર E0D, E0D બાય 4. અહીંયા હું વિધું તો કે કાંઈ ન વધે, કોણ વધે? 1 વધે. અહીંયા કોણ વિધું તો કે ભાઈ E0 K પડ્યો છે, D બાય 4 લઈ લીધું, 3/k આ વધે, તો 3/k. લસા લઈએ, જરાક સરખું બનાવી દઈએ તો કે જોવો જી E0D એટલે શું લખીએ ગાય? કાલના સ્ટેપ, કાલના સમીકરણો યાદ હોવા જોઈએ. V બરાબર ED, તો E0D હોય તો શું લખીએ ગા છે? V0. તેથી V0 બાય 4, આનો લસા લઈ લે, આવું થાય K પ્લસ 3/k. આ મળી ગયું આપણે વિદ્યુત સ્થિતિમાન. જો વિદ્યુત સ્થિતિમાન મળતું હોય અને તમારી પાસે ચાર્જ Q0 છે, તો કેપેસિટરનું હું ગોતી શકાય? કેપેસિટન્સ તો મેળવી દઈએ. તેથી કેપેસિટરનું કેપેસિટન્સ સૂત્ર શું થાય જ્યારે ડાઇલેક્ટ્રિક રાખીએ ત્યારે? તો કે C બરાબર Q/V. જો ડાઇલેક્ટ્રિક ન હોય તો C0 બરાબર Q0/V. પણ અહીંયા Q બદલાતા નથી. જો ડાઇલેક્ટ્રિક રાખો છતાંય Q0 બદલાતા નથી, તો આપણે શું રાખવું પડશે ભાઈ? Q0. કારણ કે કોણ નથી ચેન્જ થતા? વિદ્યુતભાર. શા માટે ચેન્જ નથી થતા? કારણ કે કેવું જોડાણ થઈ ગયું છે? શ્રેણી. ડાઇલેક્ટ્રિકને રાખતા તો શ્રેણી જોડાણમાં કોણ ના બદલાય બાળકો? Q બદલાશે નહીં. તેથી C એમ જ, Q0 એમ જ, V ની શું રાખી દઈએ? વેલ્યુ. તેથી Q0/V0/4, બરાબર? V0/4. પણ 4 ક્યાં આવી આવશે? ઉપર. તો જોવો જી કોણ ઉપર આવશે? V0 K પ્લસ 3 છેદમાં પડ્યું રહેશે, અહીંયા ઉપર આવી જશે 4K. તો Q0/V0 એટલે તો C0. તેથી C ઇઝ ઇક્વલ ટુ C0 4K K પ્લસ 3. આ મળી ગયું આપણો જવાબ, અને એ આપણું કેપેસિટન્સનું સૂત્ર. ખાસ યાદ રાખશું બાળકો આ દાખલાને. બીજું કાંઈ નથી. જ્યારે તમે પ્લેટ વચ્ચે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક રાખો ત્યારે એનું વિદ્યુત સ્થિતિમાન બદલાય, પરંતુ એનો ચાર્જ બદલાય નહીં. એનું રીઝન અહીંયાથી ખબર પડી જાય. જોવો જી કે આખો V0 તો કેવું હોય? અચળ. હવે આ ઘટક પ્રમાણે શું બદલી રહ્યા છીએ? વિદ્યુત સ્થિતિમાન બદલાઈ રહ્યા છે આ ઘટક પ્રમાણે. એટલે એમાં ડાઇલેક્ટ્રિક અચળાંક ભાગ ભજવે છે, નહીં કે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર બદલાતો નથી. જો વિદ્યુત ભાર નહીં બદલાતો હોય, ખાલી વિદ્યુત સ્થિતિમાન બદલાય, તો કુલ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ED વાળું સૂત્ર. તો દરેકનો ભાગ E0 આટલું, એમની વચ્ચેનું અંતર પ્લસ E જેટલું. જ્યારે ડાઇલેક્ટ્રિક રાખો ત્યારે E0 ના આવે પણ E આવે, તો 3D/4 થાય. એને આપણે કન્વર્ટ કરી દીધું E0/K, કારણ કે સરળતાથી હું એમાં વધારે કમ્પોનન્ટ્સ અચળ સ્વરૂપે બહાર લઈ શકું એટલા માટે E0/K. તેથી E0D એટલે શું લખીએ ગાય? V0/4 એમ જ 1 + 3/K. સિમ્પલી જે મેથેમેટિકલ સ્ટેપ છે એ, અને સરસ મજાનું સૂત્ર રાખ્યું, અને એ સૂત્ર ઉપરથી હું મેળવી દીધો આપણે જવાબ. તો આ થયું આપણું ઉદાહરણ નંબર 8. હવે ભણવાના છીએ આપણે ઉદાહરણ નંબર નેક્સ્ટ, એટલે કે આપણું ઉદાહરણ નંબર 9. આપને પરિપથ આપ્યો છે અને એ પરિપથ ઉપરથી આપણે જવાબો આપવાના છે. જોઈએ આકૃતિ 2.29 માં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે, બરાબર? એટલે આપણે 4 કેપેસિટરો આપ્યા છે, C1 C2 C3 અને C4. કેટલા માઇક્રોફેરાડેના? 10 માઇક્રોફેરાડેના. વોલ્ટેજ પણ આપી દીધા છે. V ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે ભાઈ? 500 વોલ્ટ આપ્યા છે, બરાબર? શું કહેવા માંગે છે? પેલું જોવો જી, નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ. બીજું, દરેક કેપેસિટર પરનો શું મેળવવાનો છે? વિદ્યુત ભાર. તો જરાક જે નેટવર્ક આપ્યું છે એને પણ આપણે દોરી દઈએ. આપણે અહીંયા ખાલી વિદ્યુત ભાર ને બદલે એના નામ જ દર્શાવશું, બરાબર? કે ભાઈ કઈ પ્લેટ પ્લસ છે ને કઈ માઇનસ છે ને એવું કઈ આપણે દેખાડવાની જરૂરિયાત છે નહીં. આ કેપેસિટર નથી હો ભાઈ, બેટરી છે. V ઇઝ ઇક્વલ ટુ 500 વોલ્ટ. જોવો જી, બે છેડા સમાન નથી. C1 C2 C3 અને C4 નામ આપી દઈએ. C1 C2 C3 અને C4. સૌથી પહેલો જવાબ જોઈએ છે મારે સમતુલ્ય કેપેસિટન્સ.
હવે સમતુલ્ય કેપેસિટન્સ જોઈએ એટલે આખા પરિપથનું કેપેસિટન્સ જોઈએ છે. તો પેલા પરિપથને જોવો પડે ભાઈ. જ્યાંથી ક્યાંથી જોવાનું? તો કે બેટરીથી જવાનું કોઈ એક છેડો હાલતા થયા અને અહીંયાથી બે ભાગમાં વેચાઈ ગયા, એક ઉપર જઈ ગયું અને કામે જઈ ગયું. તો એનો અર્થ સાફ છે કે ભાઈ કેપેસિટરોની અંદર બે ભાગ પડી રહ્યા છે. હવે કોઈ એક ભાગને પસંદ કરીએ, આ ભાગમાં હાલતા થયા તો કે C1 આવ્યું, પાછું C2 ની ભાગમાં આવ્યું, પાછું ની રસ્તા ઉપર C3 આવ્યું. તો એનો અર્થ આ ત્રણેય કેવા જોડાણમાં છે? શ્રેણી. આમે ખબર પડે. જોજી, અહીંયાથી કોઈ પણ પ્રવાહ પસાર થાય એ વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ છે, એકથી વધારે માર્ગો ઉપલબ્ધ નથી. તો એનો અર્થ સાફ છે કે C1, C2 અને C3 કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. એ શ્રેણી સાથે હવે C4 કેવા જોડાણમાં આવશે? કેવા જોડાણમાં આવી જાય ભાઈ? તો કે સમાંતર જોડાણમાં આવશે. એનું રીઝન હમણાં જોઈએ આપણે નેક્સ્ટ આકૃતિ. તો આપણે પેલા લઈએ C1, C2 અને C3 શ્રેણીમાં છે. જો શ્રેણીમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આપને આવડે છે. શ્રેણી એટલે અવરોધોનું સમાંતર, બરાબર. તો શું થશે? 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. તેથી 1/C એમ જ 1/C1 ની કિંમત અને C2 C3 ની કિંમત બધાની સમાન છે, એટલે 1/10 વત્તા 1/10 વત્તા 1/10. તો જવાબ સીધો કન્વર્ટ કરી દઉં. C 10 સમાન છે છેદમાં, ઉપર 3 થાય, ઉલટાવીએ વ્યસ્ત કરો એટલે આવું થઈ જશે 10/3 માઇક્રોફેરાડે. હવે આ ત્રણેય કેપેસિટરોની જગ્યાએ જો હું 10/3 માઇક્રોફેરાડે જેવું કેપેસિટર રાખું તો એલા 3 જેવું કામ આપે. તો હવે પછીની મારી આકૃતિ કેવી થાય? એ આવી થઈ જાય. જોવો જી, આ કેપેસિટરનું મૂલ્ય હવે કેટલું આવશે? તો કે 10/3 માઇક્રોફેરાડે. આ તો એમ જ C4 અને એની સાથે હું જોડી છે આપણે બેટરી જવી. તો હવે આ બે જોડાણ કેમાં આવી ગયા? સમાંતર જોડાણમાં. તેથી C અને C4 એ સમાંતર જોડાણમાં છે. જો એ સમાંતર જોડાણમાં હોય બાળકો તો એનું સમતુલ્ય કેપેસિટન્સ, સમાંતર એટલે અવરોધોનું શ્રેણી, તો કુલ કેપેસિટન્સ C ડેશ બરાબર કોનો કોનો સરવાળો? C પ્લસ C4. તો C ની વેલ્યુ છે કેટલી છે? 10/3. C4 ની વેલ્યુ કેટલી આપી? 10. લસા લઈએ, 3 નો લસા લ્યો એટલે 40/3 માઇક્રોફેરાડે. આટલું મળી ગયું એનું સમતુલ્ય કેપેસિટન્સ. હજી તમે ભાગ પાડી દો 40/3 એટલે આપણો ફિક્સ આંકડો મળી જાય. તમે 40/3 દેખાડો તોય હાલે અને ભાગ પાડીને આપો તોય ચાલે. હો ભાઈ, 13.33 માઇક્રોફેરાડે. તો આ થયો આપણો જવાબ. આ એક જવાબ પૂરો થયો. હવે એમ કહે છે દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર મેળવો, દરેક કેપેસિટરનો વિદ્યુત ભાર. તો આપણે હમણાં જ શીખાશીએ. જોવો જી કે ભાઈ શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર બદલાય નહીં, એટલે કોઈ એકનો વિદ્યુત ભાર હશે એવો જ બધાનો હશે. જ્યારે સમાંતર જોડાણમાં વિદ્યુત ભાર બદલાય એટલે એ શ્રેણી જોડાણના વિદ્યુત ભાર જેટલો હશે નહીં. તો અહીંયા આપણે ફાયદો એ છે કે આપણે સમતુલ્ય કેપેસિટન્સ ગોતી લીધું છે આખા જોડાણનું અહીંયા. તો એ અને મારી પાસે V છે. જો આ બેયનું મલ્ટિપ્લિકેશન કરાવું એ રહ્યું સૂત્ર. Q જોતો હોય તો C × V કરવું પડશે, બરાબર. એક એકનું ગોતવા કરતા સીધે સીધું બધા છે આપણી પાસે, મેળવી દઈએ. તેથી C1 C2 અને C3 પરનો વિદ્યુત ભાર સમાન રહેશે. એનું રીઝન કારણ કે કેવા જોડાણમાં છે? શ્રેણીમાં. તેથી Q ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q ઇઝ ઇક્વલ ટુ તો કે સમતુલ્ય કેપેસિટન્સ આખા આટલા ભાગનો વિદ્યુત ભાર મેળવી દો જે બધાનો હશે, C × V. તો C કેટલું છે ભાઈ? 10/3. V કેટલું આપ્યું છે ભૈયા? 500. તો વિદ્યુત ભાર તો કે 5000/3. જવાબ આપને મળશે 1666.67. બરાબર. કેટલો મળ્યો? 1666.67. 1666.67 કુલમ. આને તમે કન્વર્ટ પણ કરી શકો છો. જુઓ જી, પોઈન્ટને લઈ આવીએ તો 1.67 એટલે 1.7 થઈ ગયું. પોઈન્ટ કેટલા આવશે? 1 2 3. તો જવાબ આવો આવશે
1.7 ગુણ્યા પોઈન્ટને ક્યાં લઈ આવી છે 1, 2 અને 3માં, તો આંકડો થશે 10⁻³ કુલમ. આટલું. સેમ કન્ડિશન આગળ વધી આપણા કન્સેપ્ટમાં, બરાબર. હવે જુઓ જી સી અને વી ની હું મળી ગઈ, આપણે વેલ્યુ મળી ગઈ. હવે કોની વેલ્યુ મેળવવાની વાત કરી છે એને, તો કે હવે આપણે જે વેલ્યુ જોઈએ છે, સોરી આ જે આંકડો છે એ કેવો આવશે ભાઈ, માઇનસ આવશે ને અહીંયા 1.7 ગુણ્યા 10⁻³ કારણ કે પોઈન્ટને હું અહીંયા ખસેડું છું, પ્લસ થી ક્યાં જઈ રહ્યો છું માઇનસ તરફ, તો જે આવશે એ કેટલો આવશે 10⁻³ કુલમ. હવે મારે કોની વેલ્યુ જોઈએ છે, C4 ની વેલ્યુ જોઈએ. તો C4 ની વેલ્યુ મેળવવા માટે C4 નું મૂલ્ય અને મારી પાસે એને આપેલા વિદ્યુત સ્થિતિમાન છે, તેથી C4 પરનો વિદ્યુત ભાર કેટલો બનશે? C4 પરનો વિદ્યુત ભાર જુઓ જી, C4 પરનો વિદ્યુત ભાર તો કે Q = હવે C નો મુકાય પણ હું મુકાય C4, કારણ કે જે તેનું કેપેસિટન્સ મૂકવું પડે એનું રીઝન આ બધા શ્રેણીમાં છે પણ આની સાથે આ સમાંતર છે. તો C4 × V, C4 ની વેલ્યુ ઓલરેડી આપી છે 10, V ની વેલ્યુ આપી છે કેટલી 500, તો જવાબ આપણો આવ્યો 5000 કુલમ. કેટલો આવ્યો ભાઈ? 5000 કુલમ. લ્યો આમને રાખીએ ને ઓલું 66.66 કુલમ રાખો તોય ચાલે અને કન્વર્ટ કરો તો પણ ચાલે. તો આ થયું આપણું ઉદાહરણ નંબર 9. હવે પછી જ્યારે આપણે મળશું બાળકો ત્યારે આપણે ભણવાની છે એક થિયરી અને સ્વાધ્યાયના દાખલાઓ અને એક ઉદાહરણ આપણું બાકી છે. અસ્તુ.